દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી જે વનસ્પતિ આવેલી છે જેને આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ. આ એક MCQ ની અંદર પૂછાય છે. કેમ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહીએ છીએ? કારણ કે ફલન માટે એમને જરૂર પડે છે પાણીની, તો એટલા માટે આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી. અહીંયા આપણે મોસ આવશે અને લીવરવર્ટ્સ. ત્રીજું હોય છે હોર્નવર્ટ્સ, એ આપણને અહીંયા આપેલું નથી. આ વનસ્પતિઓ કેવી છે તો ભેજયુક્ત છાયાવાળી જગ્યાએ જોવા મળતી હોય છે. સીધો તડકો ના આવતો હોય, છાયાવાળી જગ્યાએ આ વનસ્પતિ આપણને જોવા મળે છે. આગળ અહીંયા કહીએ, આપણે કહ્યું કે ભાઈ ઉભયજીવી એવું કેમ કહીએ છીએ? તો ઉભયજીવી આપણે એટલા માટે કહ્યું કારણ કે આ વનસ્પતિના જે સભ્યો છે આ સભ્યોને ફલન માટે કોની આવશ્યકતા છે ભાઈ? ફલન માટે જરૂરિયાત છે પાણીની. તો જુઓ અહીંયા, આ જે વનસ્પતિ છે એ જમીન ઉપર તો ભલે જીવિત રહી શકે છે, પરંતુ એનું જે લિંગી પ્રજનન થવાનું છે તો એના માટે એમને કોની જરૂર છે? પાણીની જરૂર છે. એટલા માટે આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ. સાથે સાથે અનુક્રમણની જે ઘટના થવાની છે, અનુક્રમણ વિશે આપણે કઈ ભણ્યા ભાઈ? અનુક્રમણ વિશે આપણે નિવસન તંત્રના પ્રકરણની અંદર ધોરણ 12 ની અંદર નિવસન તંત્રના પ્રકરણની અંદર ભણ્યા અનુક્રમણની ઘટના. દ્વિઅંગીના દેહની આપણે વાત કરીએ તો સરળ પ્રકારનો છે. આનું જે સુકાય હોય કાં તો પથરાયેલું અથવા તો ટટ્ટાર આપણે જોઈ શકીએ છીએ. આધાર સાથે ચોંટી રહેવા માટે એને કાં તો એકકોષીય અથવા તો બહુકોષીય મૂલાંગો છે. સાચા મૂળ પ્રકાંડ પર્ણો તો આવેલા નથી, પરંતુ એના જેવી આપણને રચના જોવા મળે છે. અહીંયા આકૃતિમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણે જોઈ શકીએ માર્કેન્સિયા આપણને આપેલી છે. કોણ આપેલું છે અહીંયા? માર્કેન્સિયા. આવી આકૃતિ પણ MCQ ની અંદર પૂછાયેલી છે. અહીંયા બંનેમાં જો આ બંને રચનામાં ફરક છે. રે આને કહેવામાં આવે છે કિરણ જેવું જોવા મળે, અને આપણે કહીએ છીએ ડિસ્ક. આ પ્રકારની જે રચના, તો પુજન્યુ ધાનીધર અને સ્ત્રીજન્યુ ધાનીધર અહીંયા જોવો તો બંનેમાં ફરક છે. કુડમલી આગળ આપણે આવવાનું છે ભાઈ, વાનસ્પતિક જે પ્રજનન થવાનું છે. મૂલાંગો અહીંયા આવેલા આપણને જોવા મળવાના છે આધાર સાથે ચોંટી રહેવા માટે. આનું જે સુકાય છે માર્કેન્સિયાનું, એ કેવું છે ભાઈ? પથરાયેલું છે. આપણે અહીંયા જોઈ શકીએ ફ્યુનેરિયાની આપણે રચના અહીંયા જોઈ શકીએ છીએ. આગળ હમણાં આવશે આપણે. તો એની જે રચના આપણને જોવા મળે તો એનું સુકાયક જે છે સીધું ટટ્ટાર છે. બીજું, દ્વિઅંગીનું જીવન ચક્ર, એની અંદર જે એકાંતર જનન આવશે તો અહીંયા જે મુખ્ય જે પ્રભાવી અવસ્થા છે જન્યુજનક અવસ્થા, એની જે ગૌણ અવસ્થા છે એ કઈ અવસ્થા આવશે? બીજાણુજનક અવસ્થા. તો અહીંયા આપણે આ ભૂલવાનું નથી. પ્રભાવી અવસ્થા છે, ગૌણ અવસ્થા છે, બીજાણુજનક અવસ્થા. આગળ વધીએ તો એટલા માટે. અને બીજું વિદ્યાર્થીઓ, આનો જે ડિટેલની અંદર જે વિડીયો છે એની આકૃતિ સાથેનો વિડીયો આપણી ચેનલ ઉપર પણ મૂકેલો છે, એની લિંક પણ હું નીચે આપીશ. તેનાથી પણ તમને ખ્યાલ આવશે ડિટેલની અંદર આ બધાની રચના કેવા પ્રકારની આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને આપ્યું કે વનસ્પતિનો મુખ્ય દેહ કેવો હોય છે ભાઈ? એકકીય છે, જન્યુ ઉત્પન્ન કરે છે, અને જન્યુ ઉત્પન્ન કરે આપણે કહ્યું જન્યુજનક. જન્યુ ઉત્પન્ન કરવાના છે તો એના માટે એના લિંગી અંગો આવેલા. લિંગી અંગોની જે રચના છે બહુકોષીય પ્રકારે છે. નર લિંગી અંગને આપણે પુજન્યુધાની તરીકે ઓળખીશું, માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની. અહીંયા જે પણ જન્યુનું નિર્માણ થાય એ દ્વિકસાધારી ચલપુજન્યુનું નિર્માણ થાય. આ નિર્માણ થયેલા દ્વિકસાધારી ચલપુજન્યુ પાણીની અંદર જવાના છે, અને જે સ્ત્રીજન્યુધાની છે ત્યાં સુધી એ પહોંચશે. સ્ત્રીજન્યુધાનીનો આકાર તો કે ચંબુ આકારની સ્ત્રીજન્યુધાની છે. ચલપુજન્યુ પાણીની અંદર મુક્ત થશે, સ્ત્રીજન્યુધાનીના સંપર્કની અંદર આવે છે. ફલિતાંડનું નિર્માણ થાય છે, અને ફલિતાંડ અહીંયા અર્ધીકરણ તરત દાખવતું નથી. એ બહુકોષીય દેહનું નિર્માણ કરે, જેને શું કહીશું આપણે? બીજાણુજનક કહેવામાં આવે છે. અને આ ઇમ્પોર્ટન્ટ બાબત અહીંયાથી પૂછાય. એનો જે બીજાણુજનક આવેલો છે, આપણે કહ્યું કે આની જે પ્રભાવી અવસ્થા કઈ છે ભાઈ? એની જન્યુજનક જે અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા પ્રભાવી મુખ્ય અવસ્થા છે, જ્યારે બીજાણુજનક એ ગૌણ અવસ્થા છે, મુક્ત જીવી નથી. એ કોની સાથે? તો કે જન્યુજનક સાથે જોડાયેલું રહે છે. આગળ અહીંયા આપણે આકૃતિમાં અહીંયા જોયું, તમને બતાવ્યું, અહીંયા ખ્યાલ આવ્યો.
જન્યુજનક આ છે, આ જન્યુજનક એની ઉપર બીજાણુજનક આપણને દેખાય, એટલે કે બીજાણુજનક એ જન્યુજનક સાથે જોડાયેલો રહેતું હોય છે અને એની અંદરથી પોષણ મેળવે છે. આગળ પછી બીજાણુજનકના જે પણ કોષો હશે, બીજાણુ માતૃકોષો અર્ધીકરણ પામીને એકકીય બીજાણુનું નિર્માણ કરશે અને એની અંદરથી પછી નવા એના જન્યુજનકનું નિર્માણ થવાનું છે. ડિટેલની અંદર જે દ્વિઅંગીનો વિડીયો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો એનું જીવન ચક્ર પણ કેવા પ્રકારનું છે એ પણ ડિટેલની અંદર તમને સમજાયેલું છે. આગળ અહીંયા આર્થિક અગત્યતા આપી છે આપણને, તો કે પ્રાણીઓ માટે એક તો ખોરાક તરીકે ઉપયોગી છે અને બીજું સ્ફેગ્નમની કેટલીક જાતિ, મોસ વગેરે, અને અહીંયા વાત કરી છે આપણને પીટની વાત કરી છે. અને આ પીટનો જે ઉપયોગ છે એ પેકેજિંગ મટીરિયલ તરીકે થાય છે. હાઇડ્રોસ્કોપિક ગુણધર્મ ધરાવે છે, કારણ કે પોતાની અંદર ઘણું બધું પાણી જે છે એ પાણી શોષી શકે છે. એનું જેટલું પણ વજન એના કરતાં 20 ગણું પોતાની અંદર પાણી શોષી શકે છે. તો એટલા માટે જીવંત પદાર્થોની હેરફેર માટે એમનું જે પેકિંગ કરવામાં આવે એની અંદર આ પીટનો ઉપયોગ થતો હોય. આ પણ MCQ પૂછાયેલો છે. સાથે સાથે આ જે પીટનો જે ઉપયોગ છે એ જ્યારે કલમો કરવામાં આવતી હોય છે વાનસ્પતિક પ્રજનન દ્વારા, એની અંદર પણ એનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. મોસ એ લાઇકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે. અનુક્રમણની અંદર આપણે આગળ જે વાત કરી અનુક્રમણમાં મહત્વ છે. તેઓ ખડકોનું વિઘટન કરશે અને વનસ્પતિને ઉગવા માટે જે આધાર છે એ પૂરો પાડે છે. સાથે સાથે જ્યારે ભેજ હશે, વરસાદને બધું પડશે એ સમયગાળા દરમિયાન જે વિસ્તારોની અંદર આ દ્વિઅંગી હશે, ઉગતી હશે, એ આખી ચાદરની જેમ પથરાઈ જાય છે, જેના પરિણામે વરસાદ જે સીધો છે જમીન ઉપર આવશે નહીં. તો વરસાદનું જે ધોવાણ છે, એટલે કે વરસાદના પરિણામે જે જમીનનું ધોવાણ છે એ ધોવાણ અટકે છે. અહીંયા દ્વિઅંગીને આપણે કહ્યું કે ભાઈ લીવરવર્ટ્સ અને મૂસની અંદર વિભાજિત કરેલા છે. આગળ આપણે વાત કરીએ છીએ લીવરવર્ટ્સની, હવે વાત કરીશું. લીવરવર્ટ્સ તો કે બેજયુક્ત છાયાપ્રિય દ્વિઅંગી છે માટે લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક છે. ઉદાહરણ આપ્યું આપણને માર્કેન્સીય, હમણાં આપણે આકૃતિ જોઈ કે પૃષ્ઠવક્ષીય રીતે આવેલું હોય છે. પત્રમય સભ્યો કે પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં નાની સંરચનાઓ ઉપાંગ આપણને જોવા મળતા હોય છે. અલિંગી પ્રજનન થવાનું કે જે કાં તો અવખંડન દ્વારા અથવા તો કુડમલી ગેમાકપ દ્વારા થશે. ગેમાકપની જે લાક્ષણિકતા છે કુડમલીની, તો કુડમલી એ બહુકોષીય રચના, સુકાયક ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાથી નાની કૂપધાનીઓની અંદર આવેલી હોય છે. અને જે કુટમલી હોય એ પછી પિતૃદેહથી છૂટી પડી જવાની છે અને એની અંદરથી નવું માર્કેન્સિયા છે એ માર્કેન્સિયા ઉત્પન્ન થશે. બીજાણુજનકની વાત કરીએ તો એનો બીજાણુજનક ફૂટ સીટા અને કેપ્સ્યુલની અંદર વિભાજિત થયેલો છે. પ્રાવરની અંદર બીજાણુનું નિર્માણ થાય છે અને પછી એ બીજાણુના અંકુરણથી નવો જન્યુજનક બનશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે કુડમલી વાળું જે આપણને આપેલું છે આ બાબત અહીંયા ખાસ ભૂલવાની નથી તમારે. ડિટેલની અંદર તો જે ચાલ્યું એની અંદર આખી રચના ડિટેલમાં તમે સમજાયેલી છે, પરંતુ અહીંયા આ કુડમલી, ગેમાકપ, બહુકોષીય અલિંગી કલિકા આ યાદ રાખજો ખાસ. આગળ મૂસની અંદર આ પણ દ્વિઅંગીની અંદર જ આવે છે ભાઈ. તો અહીંયા પણ એની જે અવસ્થા, પ્રભાવી અવસ્થા કઈ રહેવાની? જન્યુજનક અવસ્થા રહેશે. પ્રથમ એની જે અવસ્થા છે પ્રતંતુ અવસ્થા નિર્માણ થાય છે બીજાણુમાંની અંદરથી. દાખલા તરીકે આ પ્રકારે બીજાણુ આવેલો હોય અને જે બીજાણુ છે એના બીજાણુના અંકુરણથી પ્રથમ તંતુમય જે રચના છે એ બનવાની છે પ્રતંતુ. તો અહીંયા ખાસ યાદ રાખો ને, અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. પ્રતંતુ જે છે એનું નિર્માણ કોની અંદરથી થાય? તો કે બીજાણુમાંથી થશે. એ કેવી છે? પ્રતંતુનું નિર્માણ થાય તો પ્રતંતુ લીલી શાખિત ઘણીવાર તંતુમય રચના હોય છે અને બીજી જે અવસ્થા એ બીજી અવસ્થા થવાની પર્ણમય અવસ્થા.
અને પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પરતંતુમાંથી વિકસે. એટલે ચલો અહીંયા તમને ક્રમ પૂછાય એમસીક્યુ ની અંદર. ક્રમની આપણે જો વાત કરીએ તો પહેલા આવી ગયો આપણો બીજાણુ. બીજાણુનું અંકુરણ થવાથી બનવાનું છે પહેલા પ્રાથમિક પ્રતંતુ. કોણ બનશે? પ્રાથમિક પ્રતંતુ. પ્રાથમિક પ્રતંતુની અંદરથી બનશે દ્વિતીય પ્રતંતુ. અને દ્વિતીય પ્રતંતુની અંદરથી આગળની જે બીજી અવસ્થા, આ જે અવસ્થા થઈ ગઈ એ પ્રતંતુ અવસ્થા. આના પછી જે બીજી અવસ્થા આવવાની છે એ અવસ્થા આવવાની છે પર્ણમય અવસ્થા. તો આ જે મેં ક્રમ લખ્યો છે આ ક્રમ એમસીક્યુ માટે તમે યાદ રાખજો કે બીજાણુ છે, બીજાણુમાંથી પ્રાથમિક પ્રતંતુ બન્યો, દ્વિતીય પ્રતંતુ ને પછી પર્ણમય અવસ્થા. આગળ આપણે ફ્યુનારિયાની અંદર જોયું તો આ જે પર્ણમય અવસ્થાની અંદર પર્ણોની જે ગોઠવણી છે એ કુંતલ આકાર રીતે ગોઠવાય છે. કઈ રીતે ગોઠવાય છે? કુંતલ આકાર રીતે એની ગોઠવણી થાય. અહીંયા જોઈ શકો છો તમે પર્ણોની જે પણ અહીંયા ગોઠવણી થઈ. એક જ મિનિટ, અહીંયા આકૃતિની અંદર પર્ણોની જે ગોઠવણી થયેલી છે એ પર્ણોની ગોઠવણી કુંતલ આકાર પ્રકારે થવાની છે. જો અહીંયા જે પણ પર્ણોની ગોઠવણી થઈ ગઈ આ કેવી થઈ ગઈ? કુંતલ આકાર રીતે થઈ ગઈ. આ મુખ્ય અક્ષનું નિર્માણ થઈ ગયું. અહીંયાથી પછી મૂલાંગોનું નિર્માણ થઈ ગયેલું છે. તો આ પ્રકારે મોસ જે છે એની અંદર વિકાસ થતો હોય છે. ક્લિયર છે ભાઈ આટલા સુધી? અને અહીંયા શું કહ્યું? બહુકોષીય શાખિત મૂલાંગો આપણને આકૃતિમાં દેખાય છે. બીજું, દ્વિતીયક પ્રતંતુના અવખંડન, વાનસ્પતિક પ્રજનન. આગળ આપણે પ્રકરણ 1 ની અંદર આવ્યું હતું ભાઈ મોસના પ્રતંતુ એવું. તો વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુનું અવખંડન અથવા તો કલિકા સર્જન થાય છે. લિંગી પ્રજનન હોય તો લિંગી પ્રજનન માટે પુજન્યુદાની સ્ત્રીજન્યુદાનીનું નિર્માણ થશે. બરાબર. અને પર્ણમય પ્રરોહના ટોચનો જે ભાગ છે એ ભાગની અંદર આ બધી રચનાનું નિર્માણ થતું હોય છે. અને ફલન પછી ફૂટ સીટા અને કેપ્સ્યુલની અંદર બીજાણુજનક વિકાસ પામે છે. મોસની અંદર જે બીજાણુજનક છે લીવર વટ કરતા વધુ વિકસિત છે, થોડો જટિલ હોય છે. બરાબર. અને મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવતું હોય છે. વિશિષ્ટ રીતે એની અંદર બીજાણુનું વિકિરણ થતું હોય છે. અહીંયા આપણે એની ડિટેલની અંદર જરૂર નથી. બરાબર. વિશિષ્ટ એની અંદર દાંતની રચના આવેલી હોય અને એની મદદથી એ બીજાણુ જે છે બીજાણુ મુક્ત કરે છે. બીજું, ઘણીવાર મોસનું જે પ્રાવર છે અહીંયાથી કોઈ એમસીક્યુ વધારાનું કેટલીક જગ્યાએ આપેલો હોય એટલા માટે તમને યાદ કરાવી દઈએ. અહીં મોસનું જે પ્રાવર છે એ મોસનું પ્રાવર પ્રકાશ સંશ્લેષી, મોસનું જે પ્રાવર છે એ મોસનું પ્રાવર પ્રકાશ સંશ્લેષી છે અને વાયુરંધ્ર ધરાવે છે. શું ધરાવે? વાયુરંધ્ર. બીજું, કોઈ પણ તમને એમસીક્યુ પૂછાય જે પણ બીજાણુજનક હશે, જે પણ બીજાણુજનક જેટલી રચના બીજાણુજનકની હશે એ બીજાણુજનકની રચનાઓ થશે 2n થશે. જન્યુજનકની જે પણ રચનાઓ હશે એ જન્યુજનકની રચનાઓ થશે એકકીય. એટલે એમસીક્યુમાં પૂછાય કે ભાઈ દ્વિઅંગીમાં નીચેનામાંથી કઈ રચનાઓ એકકીય છે, કઈ દ્વિકીય છે? તો તમને ખ્યાલ છે બીજાણુજનક 2n અને જન્યુજનક એકકીય હશે. ક્લિયર છે આટલા સુધી? ઓકે. આગળ વધીએ છીએ આપણે ત્રિઅંગીની આપણે વાત કરીએ. ત્રિઅંગીની અંદર એક તો આ ઉદાહરણ આપણને પૂછાય છે ભાઈ અશ્વપુચ્છ ઇક્વિસિટમનું ઉદાહરણ આપેલું છે. હંસરાજનું ઉદાહરણ. ત્રિઅંગી વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ કરીશું, ભૂમિના બંધક તરીકે ઉપયોગ કરીશું. સુશોભન માટે આ ઇન્ડોર પ્લાન્ટ ને એના માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. સૌ પ્રથમવાર જો આપણને વાહક પેશી જે જોવા મળી હોય તો સૌ પ્રથમવાર વાહક પેશી કોની અંદર જોવા મળે છે? આપણને આ ત્રિઅંગી વનસ્પતિની અંદર વાહક પેશી આપણને જોવા મળતી હોય છે. તો આ ખાસ અહીંયા યાદ રાખવાનું છે. પ્રથમ વાહક પેશીધારી ત્રિઅંગી કેવી છે ભાઈ? પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ હોય તો એ કોણ છે? આ ત્રિઅંગી છે. આ યાદ રાખવાનું છે. બરાબર. જલવાહિની અન્નવાહિની આવેલી છે. જલવાહિની આવેલી હોય બરાબર તો એની અંદર જલવાહક જે છે તો એની અંદર જલવાહિનીઓ અને અન્નવાહક જે આવેલું હોય તો એની અંદર
સાથી કોષ જે છે એ સાથી કોષ આ આવેલા હોતા નથી. અંતઃસ્રચનાની અંદર પણ આપણને આપેલું છે. હવે અહીંયા ત્રિઅંગીની અંદર મુખ્ય વનસ્પતિ દેહ કેવો છે ભાઈ? બીજાણુજનક છે. અને આની અંદર આપણને સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો જોવા મળશે. દ્વિઅંગીની અંદર શું હતું? દ્વિઅંગી જે વનસ્પતિ છે એની અંદર મુખ્ય પ્રભાગ વ્યવસ્થા જન્યુજનક છે. બીજું, આ ત્રિઅંગી વનસ્પતિ છે બે પ્રકારના પર્ણોનું નિર્માણ કરે છે. બે પ્રકારના પર્ણો કહે તો બીજાણુમાં જોઈશું, પરંતુ ત્રિઅંગી પર્ણોની વાત નથી. ત્રિઅંગી જે વનસ્પતિ છે એ ત્રિઅંગી વનસ્પતિ એ કયા પ્રકારની એની બાહ્યકાર વિદ્યા છે એના આધારે ત્રિઅંગીને આપણે કહીએ છીએ. દાખલા તરીકે ત્રિઅંગીઓમાં પર્ણો નાના, સૂક્ષ્મ પર્ણી સેલાજીનેલા અને મહાપર્ણી તો કે હંસરાજ. એટલે કે અહીંયા શું થાય? પર્ણો નાના છે, પ્રકાંડ એનું મોટું છે. હંસરાજની અંદર પર્ણો મોટા છે, પ્રકાંડ એનું નાનું છે. બરાબર? તો એટલા માટે આપણે એને કહીએ છીએ સૂક્ષ્મ પર્ણી ને મહાપર્ણી. અહીંયા ચલો જો તમે આકૃતિ એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે આ તમે અહીંયા જોઈ શકો છો, સી આકૃતિ હંસરાજની છે. સેલેજેનેલા અહીંયા તમે જુઓ તો પર્ણો કેવા છે ભાઈ? નાના છે. અહીંયા પર્ણો કેવા છે? મોટા. તો એટલા માટે આપણે એને કહ્યું છે લઘુપર્ણી, ગુરુપર્ણી. આગળ, બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે અને પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલા હોય. એનું દાખલા તરીકે જે પણ પર્ણ છે એના ઉપર આ બીજાણુધાનીનું નિર્માણ થાય. જે પર્ણ ઉપર આ બીજાણુધાનીનું નિર્માણ થાય જેને કહેવામાં આવે છે બીજાણુપર્ણ. બીજું, કેટલીક ત્રિઅંગી એવી છે કે જેની અંદર આ બીજાણુપર્ણ ભેગા થઈ જાય છે, જોડાઈ જાય, સંગઠિત થઈ જાય અને શંકુનું નિર્માણ કરે છે. તો સેલેજેનેલાની અંદર અને ઇક્વિસિટમની અંદર આપણને પ્રશંકુનું નિર્માણ થયેલું જોવા મળે છે. આપણને એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલું છે, આગળ પણ પૂછાઈ શકે છે. ઇક્વિસિટમ આપણે અહીંયા જોઈએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કોનું નિર્માણ થઈ ગયું? આ બીજાણુપર્ણો ભેગા થઈ અને અહીંયા નિર્માણ થઈ ગયેલું છે શંકુનું નિર્માણ. બરાબર છે? આગળ, બીજાણુધાનીમાં રહેલા બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે. આપણને એમસીક્યુની અંદર અહીંયા પૂછાય છે કે ભાઈ અર્ધીકરણ ક્યારે થવાનું છે ત્રિઅંગીની અંદર? તો કે બીજાણુનું નિર્માણ થવાય એ બીજાણુના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થતું હોય છે. હવેથી આ ઇમ્પોર્ટન્ટ બાબત, આગળના જે પણ મુદ્દા આપ્યા છે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. પાછલા વર્ષોમાં બીજ પ્રકૃતિના ને તો પ્રશ્ન પૂછાયેલા છે, પરંતુ હવેથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બીજાણુ જે છે બીજાણુનું અંકુરણ થાય અને બીજાણુનું અંકુરણ થવાથી જન્યુજનકનો વિકાસ થશે અને બીજાણુનું અંકુરણ થવાથી અસ્પષ્ટ, ના જોઈ શકાય, નરી આંખે એવી બહુકોષીય અને કેવી મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી રચના જે નિર્માણ થાય જેને કહેવામાં આવે છે પ્રસુકાયક. અને આ પ્રસુકાયક જે છે એટલે કે આ જન્યુજનકને વિકાસ થવા માટે ભેજવાળી જગ્યા, છાયાવાળી જગ્યા, ઠંડીની જરૂર પડે. એટલે કે આ ત્રિઅંગી વનસ્પતિ છે બધી જગ્યાએ વિતરણ થયેલું નથી. દાખલા તરીકે આપણે આવૃત બીજધારી તો કે પ્રભાવી વનસ્પતિ જૂથ હોય બધામાંથી તો આવૃત બીજધારી છે, એ બધી જગ્યાએ વિતરણ થયેલું છે. જ્યારે આમનું વિતરણ બધી જગ્યાએ થયેલું નથી, કારણ કે એને વિકાસ થવા માટે ભેજ જોઈએ, છાયાવાળી જગ્યા જોઈએ, ઠંડીની જરૂર પડશે, ફલન માટે પાણીની જરૂર પડવાની છે. એટલે એટલો બધો એનો ફેલાવો થયેલો હોતો નથી, મર્યાદિત ભૌગોલિક વિસ્તારમાં આપણને જોવા મળે છે. જન્યુજનક હશે તો જન્યુજનક પછી નર અને માદા લિંગી અંગો ધારણ કરશે, જેને આપણે પુજન્યુધાની, સ્ત્રીજન્યુધાની કહેવામાં આવશે. બરાબર? નરજન્યુઓ જે છે એ સ્ત્રીજન્યુધાની સુધી પહોંચવાના છે. હવે ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનકની અંદર ઉત્પન્ન થવાનો, એની અંદર ફેરવાઈ જાય છે અને કે જે ત્રિઅંગી વનસ્પતિઓની પ્રભાવી અવસ્થા છે. બીજું, બીજાણુની આપણે વાત કરીએ અહીંયા તો બીજાણુઓ સામાન્ય રીતે તો સરખા જ હોય છે. તેવા જે સરખા બીજાણુ હોય જેને કહેવામાં આવે છે સમબીજાણુક. પરંતુ કેટલીક વનસ્પતિ જેવી કે સેલાજેનેલા અને સાલ્વિનિયા, સાલ્વિયા એવું ના થઈ જાય ભાઈ, સાલ્વિયા બીજાની અંદર આવવાનું આવૃત બીજધારીમાં, સાલ્વિનિયા આપેલું છે.
તો સેલેજેનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિ બે પ્રકારના બીજાણુ નિર્માણ કરે, મહાબીજાણુ, લઘુ બીજાણુ. જે રીતે આપણે આવૃત બીજધારીની અંદર આવતું હતું લઘુ બીજાણુ, મહાબીજાણુ, તો અહીંયા આ વનસ્પતિ બે પ્રકારના બીજાણુનું નિર્માણ કરે, જેને કહેવામાં આવે છે વિષમ બીજાણુક. શું કહેવામાં આવે? વિષમ બીજાણુક. આગળ આપણે જાણતા હતા લઘુ બીજાણુ આપણે હતું તો નરજન્યુજનક બનતું હતું, આગળ મહાબીજાણુ હતું તો માદાજન્યુજનક બનતું હતું. એ પ્રકારનો વિકાસ અહીંયા થતો હોય છે. એટલે કે આ મહાબીજાણુ છે એ મહાબીજાણુ અને લઘુ બીજાણુ અંકુરિત થઈને અનુક્રમે નરજન્યુજનક અને માદાજન્યુજનક નિર્માણ કરે છે. અને નર અને માદાજન્યુજનક બીજાણુજનક ઉપર જળવાય છે. ખ્યાલ આવે છે? આવૃત બીજધારીનું જીવન ચક્રનું તમે અહીંયા યાદ કરશો એટલે તમને ખ્યાલ આવશે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થઈ તરુણ ભ્રૂણ બનતું હોય છે. અને આ ઘટના બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વ છે. બીજનું નિર્માણ થવું હોય તો આ પ્રકારની ઘટના થવી જરૂરી છે કે માદાજન્યુજનકની અંદર ભ્રૂણ જે છે એનો વિકાસ થાય. તો આ ઘટના ત્રિઅંગીમાં જોવા મળે એટલે આપણે એને કહ્યું કે બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન છે. બીજ છે એવું નથી, અહીંયા બીજ ઉત્પન્ન થતા નથી, બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વ ચિહ્ન છે. અને જે ઉદ વિકાસની અંદર મહત્વનો તબક્કો માનવામાં આવે છે. અને પછી આગળ અનાવૃત અને આવૃત બીજધારી છે. ત્રિઅંગીઓને 4 વર્ગની અંદર વર્ગીકૃત કરેલા છે. આ જોડકા પ્રકારના MCQ ની અંદર વિદ્યાર્થીઓ પૂછાય છે. સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા, ટેરિડોપ્સિડા, એની અંદર કોણ કોણ આવે છે? એડિન્ટેનિયમ યાદ રાખજો, ચાલતો હંસરા જેવું કંઈ વધારાની અંદર આવે છે. ક્લિયર છે આટલા સુધી? ઓકે, ચલો તો આગળ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. ચલો અનાવૃત બીજધારી આપણે પૂરું કરી લઈએ, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આવૃત બીજધારી વિશે જોઈશું. અનાવૃત બીજધારી, અનાવૃત એવું કેમ કહ્યું આપણે ભાઈ? કારણ કે એના જે અંડક છે એ અંડક બીજાશયની દિવાલ વડે આવૃત હોતા નથી. અને બીજાશયની દિવાલ વડે અંડક આવૃત ના હોય તો પછી ફળનું નિર્માણ, સાચા ફળનું નિર્માણ અહીંયા થવાનું નથી. એટલા માટે આપણે એને શું કહીએ છીએ ભાઈ? અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારીની અંદર મધ્યમ કે ઊંચા વૃક્ષોને સ્વરૂપ જોવા મળે છે. અને એક મોટું વિરાટ જે વૃક્ષ, રેડ વૃક્ષ સિક્વોયા, ઊંચામાં ઊંચી વનસ્પતિની જાતિ છે. ઊંચામાં ઊંચી વનસ્પતિની જાતિ સિક્વોયા. આને MCQ ઘણીવાર પૂછાયેલો છે ખરા ખોટા વિધાન સ્વરૂપે. બીજું મૂળ એનું કેવું છે ભાઈ? સોટી મૂળ, આવું પણ પૂછાય છે. અને કેટલીક પ્રજાતિના મૂળ જે છે ફૂગ સાથે જેવી સંબંધ ધરાવે છે, જેને આપણે કહીએ છીએ કવક મૂળ. પાઇનસનું ઉદાહરણ, પાઇનસના જે બીજ છે એ કવકજાળની હાજરી વગર અંકુરિત થઈ શકતા નથી. સાયકસની અંદર આપણને જોવા મળવાના છે પ્રવાળ મૂળ, અને એની અંદર સાયનોબેક્ટેરિયા, નોસ્ટોક એના બીના આવેલા હોય નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે. બીજું વિદ્યાર્થીઓ અહીંયાથી એક MCQ પૂછાઈ શકે છે જો અનાવૃત બીજધારીમાંથી પૂછવો હોય તો. એનું જે પ્રકાંડ છે એ કેટલાકની અંદર પ્રકાંડ, દાખલા તરીકે સાયકસ તરીકે જોયું છે, સુશોભન માટે આપણે ઉગાડેલી હોય. સાયકસની અંદર અશાખિત છે, જ્યારે શાખિત પાઇનસ અને સિટ્રસની અંદર એનું જે પ્રકાંડ છે એની અંદર શાખા જોવા મળે. પર્ણો કાં તો સાદા અથવા તો સંયુક્ત છે. સાયકસની અંદર પિંછાકાર પર્ણો જોવા મળવાના છે. બીજું અનાવૃત બીજધારી વનસ્પતિ શંકુધારી, શંકુદ્રુમ, બરાબર, એ પ્રકારની વનસ્પતિ. તો પર્ણો એને તાપમાન, નીચું તાપમાન, ઊંચું તાપમાન, ભેજ, પવનની અતિશયતા સામે ટકી રહેવું છે. તો એટલા માટે આના જે પર્ણો છે એ કેવા હોય છે ભાઈ? અણીવાળા હોય છે. પર્ણો કેવા હોય છે? એના અણીવાળા હોય છે. જેનાથી શું થાય? સપાટીનો વિસ્તાર જે છે ઘટે છે. શુષ્કોદ્ભિદ અનુકૂલન ધરાવતી જે અનાવૃત બીજધારી હોય તો. જાડું ક્યુટિકલ આવેલું છે. નિમગ્ન વાયુરંધ્રનો મતલબ એવો થાય કે વાયુરંધ્ર એકદમ અધિસ્તર ઉપર આવેલા નથી, અંદર થોડા ખૂપેલા છે. તો આ બધું પાણીનો વ્યય અટકાવવા માટે આ પ્રકારનું અનુકૂલન જોવા મળે છે. આ પણ MCQ PYQ પૂછાયેલો છે.
હવે અનાવૃત બીજધારી કેવી છે ભાઈ? વિષમ બીજાણુક વનસ્પતિ છે. બે પ્રકારના બીજાણુનું નિર્માણ થશે. જે રીતે આપણે આવૃત બીજધારીમાં ભણ્યા છીએ એ રીતે લઘુ બીજાણુ, મહાબીજાણુ. બે પ્રકારના બીજાણુ હોય તો બીજાણુ ધાનીની અંદરથી નિર્માણ થવાનું છે અને આ શંકુ રીતે ગોઠવાયેલું હોય છે. લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતા શંકુને નર શંકુ એવું કહેવામાં આવશે. શું કહીશું? નર શંકુ એવું કહેવામાં આવશે. એ જ રીતે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતા જે શંકુ છે એને શું કહીશું? માદા શંકુ એવું કહેવામાં આવે છે. હવે ધીમે ધીમે આપણે અહીંયા જોઈએ તો આપણો જે જન્યુજનક અવસ્થા છે એનો ઘટાડો થયેલો જોવા મળે. દ્વિઅંગી હતું તો જન્યુજનક એની અંદર મુખ્ય પ્રભાવી હતું. ત્રિઅંગીની અંદર ગૌણ થઈ ગયું. અહીંયા પણ મુખ્ય અનાવૃતની અંદર મુખ્ય પ્રભાવી અવસ્થા બીજાણુજનક છે. જન્યુજનક જે અવસ્થા છે અહીંયા ઘટાડો થયેલી આપણને જોવા મળતી હોય છે. અને ઘટાડો પામેલ જન્યુજનકને અહીંયા પરાગરજ એવું નામ આપેલું છે. અંડકો એટલે અથવા તો મહાબીજાણુ ધાની એ જે ધારણ કરતા જે શંકુ બનેલો છે એ છે માદા શંકુ. બીજો એક એમસીક્યુ અહીંયાથી પૂછાઈ શકે છે. વિદ્યાર્થીઓ આ ભૂલી જાય છે તો કે નર અને માદા શંકુ એક જ વૃક્ષ ઉપર ઉદ્ભવે તો પાઇનસ એવું કહેવામાં આવશે. અને સાયકસની અંદર નર શંકુ અને માદા શંકુ જુદા જુદા વૃક્ષો ઉપર ઉદ્ભવે છે. જે રીતે આપણે એક સદની દ્વિસદની આવે છે એ રીતે. આગળ પ્રદેહ તો આપણે જાણીએ છીએ આવૃત બીજધારીમાં પણ પ્રદેહનો એક કોષ હોય એમાંથી મહાબીજાણુનું નિર્માણ થતું હોય છે. પ્રદેહ અંડકનો મુખ્ય દેહ બનાવે છે તો અંડક આવેલું હોય છે. અંડક એ મહાબીજાણુ પર્ણ ઉપર ઉદ્ભવતી રચના છે. મહાબીજાણુ માતૃકોષ પ્રદેહની અંદરથી બનશે અને એની અંદરથી નિર્માણ થવાનું છે મહાબીજાણુનું. તો પ્રદેહ એટલે કે જે મહાબીજાણુ ધાની અંડક અને અંડકનો જે મુખ્ય દેહ છે પ્રદેહ. તો પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુ પૈકી એક જ મહાબીજાણુ એ એક મહાબીજાણુની અંદરથી માદા જન્યુજનકનું નિર્માણ થાય. આપણે જાણીએ કે ભાઈ મહાબીજાણુ માતૃકોષ હોય, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ બન્યો, મહાબીજાણુની અંદરથી માદા જન્યુજનક બને છે. અને જે બે કે વધુ સ્ત્રીજન્યુ ધાની માદા લિંગી અંગો ધારણ કરે છે. અને આ માદા જન્યુજનક મહાબીજાણુ ધાનીની અંદર જળવાય છે. જેમ આપણે આવૃત બીજધારી હતું અંડકની અંદર ભ્રૂણપુટ, તો એ જ રીતે મહાબીજાણુ ધાનીની અંદર માદા જન્યુજનક અહીંયા જળવાતો હોય છે. આગળ દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ આ બાબત ઇમ્પોર્ટન્ટ છે. દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિમાં નર અને માદા જન્યુજનક સ્વતંત્ર મુક્ત જીવી નથી ભાઈ. અહીંયા એ બીજાણુજનક પર જોડાયેલા હોય છે. કોની સાથે? બીજાણુજનક સાથે જોડાયેલા હોય છે. બરાબર છે? તો આ બાબત યાદ રાખજો. લઘુ બીજાણુ ધાનીની અંદરથી પરાગરજ મુક્ત થવાની છે. મહાબીજાણુ પરનો ત્યાં સુધી એ પહોંચશે, સ્ત્રીજન્યુ ધાની તરફ એ પહોંચવાની છે. અંકુરણ થશે, પરાગરજ પરાગનલિકા બનાવશે. પરાગનલિકાની અંદર નરજન્યુ આવશે. સ્ત્રીજન્યુ ધાનીના મુખ ઉપર એ પહોંચશે નરજન્યુઓ સહિત. અને પછી ફલન થયા પછી ફલિતાણ ભ્રૂણની અંદર, અંડકો બીજમાં, અને બીજ ઢંકાયેલા હોતા નથી. બીજું અહીંયા આપણને વાત કરી ભાઈ પરાગરજની વાત કરી તો પરાગરજ સાયકસ જે છે ભાઈ, અને એ જ રીતે બીજું પાઇનસ. તો સાયકસની વાત નહીં કરીએ, પાઇનસની એકલી વાત કરીશું. પાઇનસની અંદર સપક્ષ પરાગરજ. કેવી પરાગરજ? સપક્ષ પરાગરજ. અને આવું આપણને કઈ આપેલું છે? લેબ મેન્યુઅલ, પ્રયોગશાળા માર્ગદર્શિકા. આની અંદરથી પાછલા વર્ષની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો લેબ મેન્યુઅલ પણ અહીંયા વાંચજો. બીજું અહીંયા ઉદાહરણ તમે જુઓ, જિંકો બિલોબા. અહીંયા જે ઉદાહરણ એક આપેલું છે તમને, જિંકો બિલોબા. આ ઉદાહરણ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. જીવંત જે અશ્મિજન્ય જે વનસ્પતિ છે, બરાબર, એ જિંકો બિલોબા એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી સિક્વોયા સિમ્પેરિવન્સ. નાનામાં નાની જે હતી જામિયા પિગમિયા. અને અહીંયા જિંકો બિલોબા
જીવંત અશ્મિ એ રીતે તમારે અહીંયા યાદ રાખવાનું છે. અનાવૃત બીજધારીની અંદર જીવંત અશ્મિ જે છે એ જીવંત અશ્મિ વનસ્પતિ તરીકે જિંકો બિલોબા યાદ રાખજો. ક્લિયર છે આટલા સુધી? સાયકસની અંદરથી પણ એક એમસીક્યુ પૂછાયેલો છે, બરાબર. એના જે જન્યુઓને લઈને એક એમસીક્યુ સાયકસની અંદરથી પણ પૂછાયેલો છે. તો એ પણ પૂછાયેલા એમસીક્યુમાંથી તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે કયો બાબત એમાંથી પૂછાયેલા છે. એના જે અંડક હતા ભાઈ, બરાબર, એનો અંડક સૌથી મોટો હતો એ પ્રકારનો એમસીક્યુ સાયકસનો. સાયકસના જે નર જન્યુ છે એના અંડક એ વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટા છે, એ પ્રકારનો એક એમસીક્યુ પૂછાયેલો છે. તો એ બાબત તમે ધ્યાન ઉપર લેજો. ચલો અહીંયા હું લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. આ પૂછાયેલું છે કે ભાઈ સાયકસ જે છે તો એ સાયકસની અંદર એનો જે અંડક સરેરાશ 7 સેન્ટીમીટર જેટલા વ્યાસનો જોવા મળે. એના જે નર જન્યુઓ કસાધારી ભમરડા આકારના હોય છે. ભમરડા આકારના કસાધારી છે. કેવા છે ભાઈ? કસાધારી છે. એના અંડકોષની જે વાત કરીએ અને એનો નરશંકુ, આ બધા વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટી રચના છે. તો આ યાદ રાખજો. તો આટલા સુધી આપણે જોયું. આવતીકાલે આપણે આવૃત બીજધારી એટલે કે આના પછીના જે વિડીયો છે એની અંદર આવૃત બીજધારી આપણે જોઈશું. આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને પણ તમે ડાઉનલોડ કરજો. આપણી એપ્લિકેશન છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. અને આ એપ્લિકેશનની અંદર 12થી પણ વધુ 90 એમસીક્યુના ટેસ્ટ એટલે કે 1000થી વધુ એમસીક્યુ જે છે એની પ્રેક્ટિસ તમે કરી શકો છો ફ્રીની અંદર. અને બાકીની આપણે પેડ પરચેસ ટેસ્ટ સિરીઝ છે 90થી વધારે એનસીઆરટી આધારિત એમસીક્યુ છે એની અંદર. અને એ પણ તમને 323.49ની અંદર અત્યારે 21% ઓફ છે. એટલા માટે ગુજરાતી માધ્યમની સૌથી મોટી ટેસ્ટ સિરીઝ છે કે જે તમે પ્રકરણ પ્રમાણે ટેસ્ટ પોતાના અનુકૂળ સમય આપી શકશો. તો તૈયારી કરવાની છે સરસ મજાની. એનસીઆરટીને વાંચવાનું છે, સમજવાનું છે, ભૂલવાનું નથી. આપણું ટાર્ગેટ છે બાયોલોજીમાં 340+. થેન્ક યુ.